ગાંધીના ગુજરાતમાં દિવાળી પૂર્વે દારૂની રેલમછેલ. અમદાવાદ પીસીબીએ દારૂ, એક્ટિવા સહિત 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દિવાળીના તહેવારો પૂર્વે જ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરાફેરીનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં તહેવારોના સમયગાળા દરમિયાન દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી જતી હોવાથી પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આ મોટી સફળતા મળી છે. પીસીબી દ્વારા આ દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું એક્ટિવા વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાતા દારૂની ગેરકાયદેસર હેરાફેરીના આંતરરાજ્ય જોડાણો પર ગંભીર સવાલો ઊભા થયા છે. પીસીબી દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર સક્રિય છે. જો કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દારૂબંધીવાળા રાજ્યમાં પણ તહેવારો પૂર્વે દારૂની રેલપછેલ કરવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે, જેના પર કડક નિયંત્રણ જરૂરી છે.